શ્રી ગણેશાય નમઃ. દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. બોલો માં એ વ્રતમાં માં જીવ્રતમાંની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું દિવાસાના વ્રતનું મહાત્મ્ય અને સાંભળીશું દિવાસાની કથા વાર્તા. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. મિત્રો, અષાઢ માસની અમાસના દિવસને દિવાસો કહે છે. આ દિવાસાના દિવસથી જ પવિત્ર વ્રતોની ભરમાર ચાલુ થઈ જાય છે. માટે દિવાસાને અતિ શુભ દિવસ મનાયો છે. આ દિવાસાના વ્રતને જીવ્રત વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસે શિવજી અને માતા પાર્વતીજી અને એ વ્રતમાં અને મા જીવ્રતમાંની પૂજા અર્ચના કરવામાં આવે છે. દિવાસાના દિવસથી શરૂ થઈને દેવ દિવાળી સુધીના 100 દિવસો દરમિયાન બધા પવિત્ર વ્રત તહેવાર આવે છે. આ સમયગાળો જે ચતુર્માસ પણ ચાલુ હોય છે ત્યારે વાતાવરણ ઉત્સવમય અને ભક્તિમય બની જાય છે. દિવાસાનો પ્રારંભ અષાઢ માસની વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ વ્રત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 2026માં દિવાસાનું વ્રત 12મી ઓગસ્ટ અને બુધવારના દિવસે રખાશે. જેમાં આ દિવસે સંપૂર્ણ મોડો ઉપવાસ કે એકટાણું ભોજન કરાય છે. અને આ વ્રતમાં નવપરિણીત સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખી ઉપવાસ કરે છે, જે 3 દિવસ અમાસ સુધી કરે છે. અને આ 3 દિવસ માં પાર્વતી શિવજીની પૂજા અર્ચના કરાય છે. અમાસના દિવસે પૂજા પૂર્ણ થાય છે. ત્યારબાદ અમાસના દિવસે દિવાસાનું જાગરણ કરાય છે, જે થોડું કષ્ટમય હોય છે. તેમાં 2 દિવસ અને 1 રાત્રિ એટલે કે લગભગ 36 કલાકનું જાગરણ કરાય છે. જેમાં અમાસની સવારથી લઈને રાત્રિ દરમિયાન જાગરણ કરાય છે, જે બીજા દિવસે સંધ્યા સમયે પૂર્ણ થાય છે અને ત્યારબાદ ઊંઘી શકાય છે. જ્યારે અમુક બહેનો જીવ્રત વ્રત કરે છે તે માત્ર અમાસના દિવસ પૂરતું જ હોય છે અને તેમાં રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું હોય છે અને રાત્રિ દરમિયાન દીવો અખંડ પ્રગટાવી રાખાય છે. જ્યારે જીવ્રતમાંનું વ્રત બહેનો જીવન પર્યંત જીવે ત્યાં સુધી અને શરીર સાથ આપે ત્યાં સુધી કરે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા આરાધના કરી માં એ વ્રતમાં અને માં જીવ્રતમાં સમક્ષ સુખ, સૌભાગ્ય અને સંતાનોની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જે બહેનો દિવાસાનું વ્રત રાખે છે તે બહેનો આ વ્રત 5, 7 કે 9 વર્ષ કરી તેનું ઉજવણું કરે છે. ઉજવણા દરમિયાન સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોયણી કરાય છે. તેમની શૃંગારની વસ્તુઓ ભેટ અર્પણ કરાય છે. દિવાસાના આ વ્રત દિવસે સવારના સ્નાન આદિથી પરવારી લાલ વસ્ત્રો પહેરી સોળે શણગાર સજી ઘરના મંદિર ઉપરાંત શિવ મંદિરે જઈ શિવજી અને માતા પાર્વતીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. શિવલિંગને પંચામૃત બાદ શુદ્ધ જળથી અભિષેક કરાય છે. અબીલ, ગુલાલ, ચંદન, લાલ પુષ્પ, બીલીપત્ર વગેરે ચડાવાય છે અને મા પાર્વતીની પૂજા કરી તેમને લાલ પુષ્પ, કંકુ, ચોખા વગેરે ચડાવાય છે. ઉપરાંત શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરાય છે અને નૈવેદ્યમાં ફળ, ફળાદી ઉપરાંત નાગરવેલના પાન, લવિંગ, સોપારી, એલચી વગેરે ધરાવાય છે અને ધૂપ દીપ કરાય છે. અને છેલ્લે આરતી કર્યા બાદ અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરાય છે તથા પૂજા કરાવનાર બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે. આ ઉપરાંત એ વ્રતમાં અને જીવ્રતમાંનું પણ પૂજન અર્ચન કરાય છે. કહેવાય છે કે આ વ્રત કરનાર સ્ત્રીને એ વ્રતમાં અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે. સાથે સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે અને હંમેશા તેમની રક્ષા કરે છે. મિત્રો, હવે આપણે સાંભળીશું દિવાસાની કથા વાર્તા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બંને સંતોષી હતા, પણ મોટું દુઃખ સંતાનનું હતું. સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યો. જોતજોતામાં 7 દિવસ પસાર થયા, પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એવામાં એક વાઘરી બકરીનું બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભો કહી બચ્ચાની ગરદન પર છરાનો ઘા માર્યો. બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો. ત્યાં તો મહાદેવ વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા, કહે તારી શું ઈચ્છા છે? ત્યારે વાઘરી બોલ્યો, મારે 4 રૂપાળા છોકરા જોઈએ. ભગવાને કહ્યું, સારું, તારી ઈચ્છા પૂર્ણ થશે. વાઘરી તો ખુશ થઈ ગયો. બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું 7 દિવસથી તપ કરું છું અને કંઈ ફળ નહીં, અને આ દુષ્ટે હિંસા કરી
તો તેને મહાદેવજીએ ઝટ વરદાન આપી દીધું. આવો અન્યાય બ્રાહ્મણથી સહન ના થયો. એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો. એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા, તારે શું દુઃખ છે? બ્રાહ્મણ હાથ જોડીને કહ્યું, ભગવાન, મેં 7 દિવસ આરાધના કરી તો તેનું કંઈ ફળ નહીં, અને પેલો વાઘરી ઘડીવારમાં 4 છોકરાનું ફળ લઈ ગયો. મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બતાવતા કહ્યું, આ પોદળામાં જેટલા કીડા કખત બધે છે એવો જ વસ્તાર વાઘરીનો થશે. બ્રાહ્મણ કહે, તો શું મને પુત્રનું ફળ નહીં મળે? મહાદેવજી બોલ્યા, એક છોકરો થશે, તેને સારી રીતે ઉછેરીને ભણાવજે, પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં. બ્રાહ્મણ તો ખુશ થતો ઘેર ગયો અને બ્રાહ્મણીને મહાદેવજીના વરદાનની બધી વાત કરી તો તે હર્ષગેલી થઈ ગઈ. ત્યારથી તેને ચડતા દિવસો થયા અને 10મો માસ અધવારતા તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણીએ દીકરાને સારી પેઠે ઉછેર્યો અને પાઠશાળામાં ભણાવ્યો, અને એક રૂપાળી કન્યા ધ્યાનમાં ઉતરતા તેનું સગપણ પણ કરી દીધું. બંને પક્ષે લગ્નનો શુભ દિવસ પણ જોડાવ્યો. બ્રાહ્મણ ઉમંગમાં મહાદેવજીનું વચન વિસરી ગયો. તે તો મોટી જાન જોડીને વાજતે ગાજતે દીકરાને પ્રણાવવા નીકળી પડ્યો. 3 દિવસ બાદ જાન કન્યાને લઈને પાછી વળી તો અધ વચ્ચે જોરદાર પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને જાન તો અધ વચ્ચે અટકી. બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા. બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો હશે. ત્યાં તેના પગે કંઈક કરડ્યું. તે તો એકદમ ઓ મારે કહીને ચીસો પાડવા લાગ્યો. બધા ગભરાઈને ત્યાં દોડી ગયા. જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો. છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરોએ ડંસ લીધો છે. એ તો પોક મૂકીને રડવા લાગ્યો અને વહુને માથે જાણે તો આભ તૂટી પડ્યું હતું. એ પણ રડી રહી હતી. સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયેલું હોવાથી દીકરો બચ્યો નહીં અને એ તો તરફડીને મૃત્યુ પામ્યો. બધાએ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. વરસાદ વરસતો હતો, તેથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું. બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈને સવાર પડતા અહીં આવી અગ્નિદાહ દઈશું. બધા ગયા, પણ વહુ ત્યાંથી ન ગઈ. તે તો મૃત પતિનું મસ્તક ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી. ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી. તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું. તે સબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાળવાસીને સાંકળ લગાવી દીધી, જેથી કોઈ આવે નહીં. આ એવ્રતમાનું મંદિર હતું. મધરાત થતાં એવ્રતમાં મંદિરે આવ્યા. જોયું તો કમાડ બંધ હતા. માં તો રોષ લાવીને બોલ્યા, મારા થાનકમાં કોણ છે? જે હોય તે જટ કમાડ ઉઘાડે, નહીતર બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કાપતા હાથે કમાડ ઉઘાડ્યું. સામે જ તેજના અંબાર સમા એવ્રતમાં ઊભા હતા. મંદિરમાં પડેલું સબ જોઈ માં બોલ્યા, બાય રે બાય, તું કોણ છે? અમારા થાનકમાં મરદાને લાવીને અપવિત્ર કરનાર તું કોણ છે? વહુ હાથ જોડીને બોલી, માડી, ક્ષમા કરો, હું તો દુખિયારી સ્ત્રી છું. મને પરણ્યાને હજુ 24 કલાક નથી થયા. ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. તેમનું સબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું. માડી, હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંદલો જળવાઈ રહેશે. એ વ્રતમાં કહે, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. હું કહે, માડી, મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ. ત્યાં તો મરદાએ એક બાજુ પડખું ફેરવ્યું ને એ વ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા. વહુને સમજાયું નહીં. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું, તેથી તે કમાળવાસીને આંસુ સારતી બેસી રહી. ત્રીજા પહોરે જીવ્રતમાની પધરામણી થઈ. તે બોલ્યા, મારા થાનકમાં કોણ ભરાયું છે? જે હોય તે કમાડ ઉઘાડે, નહીંતર હમણાં જ બળીને ખાક થઈ જશે. વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉઘાડ્યા. સામે પ્રકાશના પૂંજ રેલાવતા જીવ્રતમાં ઊભા હતા. તે બોલ્યા, બાઈ, તું કોણ છે? મારા થાનકમાં કેમ આવી છે? વહુએ બધી વાત કહી. પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી. તો જીવ્રતમાં બોલ્યા, મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. ત્યાં તો મરદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું ને જીવ્રતમાં અંતર ધ્યાન થયા. જીવ્રતમાં દેખાયા નહીં, તેથી વહુ વિચારમાં પડી ગઈ. હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું, તેથી તે કમાડ બંધ કરીને રુદન કરતી બેઠી. ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યા અને બોલ્યા, મારા થાનકમાં જે ભરાયું હોય તે તુરંત જ કમાડ ઉઘાડે.
નહીંતર બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાળ ઉઘાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી. જયામા બોલ્યા, મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું. વહુએ હા પાડી. જયામા કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા અને મળતું હાલવા લાગ્યું. વહુ રાજી થઈ. પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું. ચોથો પહર થયો ને વિજયામાની પધરામણી થઈ. વહુએ નમન કરીને કહ્યું, માળી, મારા પતિને સજીવન કરો. વિજયામાએ જળની અંજલિ મૃતદેહ પર છાંટી. તે સાથે વહુનો પતિ સજીવન થઈ ગયો અને વહુને હર્ષ થયો. તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. વિજયામા આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. વહુએ વરને બધી વાત કહી. બહાર વરસાદ વરસતો બંધ થયો હતો. તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કાંકરીઓ વડે બાજી રમવા લાગ્યા. સવારના વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો. તે તો કંઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપના પાસે ગયો અને બધી વાત કરી. આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો. જોયું તો પોતાનો પુત્ર અને પુત્રવધુ બાજી રમતા બેઠા હતા. બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગાવાલાને મંદિરે તેડી લાવ્યો. પછી વાજતે ગાજતે વરવહુને પોતાને ઘેર લઈ ગયો. વરવહુ ખાય છે, પીએ છે ને મજા કરે છે. જોત જોતામાં વરસ વીત્યું ને વહુએ ગુલાબના ગોટા જેવા દીકરાને જન્મ આપ્યો. ઘરમાં બધાને આનંદ થયો. રાત પડતા જ એ વ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા, વહુ, તમે તે દિવસે મારું વચન પાળવાનું કહ્યું હતું. મારે તારો છોકરો જોઈએ છે, આપી દે. વહુથી ના પડાય સી રીતે? તેણી ખુશીની સાથે છોકરો એ વ્રતમાંને આપ્યો અને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું, વહુજી, દીકરો ક્યાં ગયો? વહુ શું જવાબ આપે? કહ્યું કે હું જાણતી નથી. સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો. 1.5 વર્ષ વીત્યું ને વહુએ દીકરાને જન્મ આપ્યો. રાતના જીવ્રતમાં આવ્યા અને છોકરો માગ્યો અને વહુએ તે આપી દીધો. સવારના ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવણી કરી. વળી પાછા તેને ચડતા દિવસો થયા. પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો. આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી. ત્યાં તો જયામાં આવ્યા અને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર્ધ્યાન થઈ ગયા. સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે. આ વખતે પણ તેણે વહુને વગોવી. ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા અને ખુલ્લી તલવાર ચોકી કરવા વિનંતી કરી. આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા. તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈ અંતર્ધ્યાન થઈ ગયા. સવારે સાસુ અને રાજાએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો. રાજા આશ્ચર્યમાં પડી ગયા કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં? વહુ ભક્ષણ કરે એ વાત પણ તેના માન્યમાં આવી નહીં. તે વિચાર કરતો મહેલે જતો રહ્યો. આ વખતે સાસુએ વહુને બહુ વગોવી. 5મી સુવાવડમાં વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં. થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુના કાને નાખી. પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ ઊંચો હતો, તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં. સારો દિવસ આવતા વહુ સવારના ના ધોઈને પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારે માતાનું થાનક હતું. આ મંદિરમાં જ તેનો પતિ સજીવન થયો હતો. ચારેય માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કર્યા. બાદ વહુએ કરગરીને કહ્યું, હે માતાઓ, આજે સાંજના તમે ચારેય મારે ત્યાં ગોળણીઓ થઈને જમવા આવજો અને પ્રસન્ન દીપાવજો. ચારેય બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું અને સાંજ પડીએ ચારેય વહુને ઘરે પધાર્યા. વહુએ ભાવથી પીરસવાનું માંડ્યું. થોડી વારે ચારે માતા જમી રહ્યા અને ઘોડિયામાં સૂતેલી દીકરી રડવા લાગી. ચારેય માતા કહે, આ દીકરી કેમ રડે છે? વહુએ કહ્યું, એને રમાડનાર ભાઈ નથી એટલે. ચારેય માતાઓ પોતે લઈ ગયેલ દીકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આમ બહેનને 4 ભાઈ મળ્યા અને માને 4 દીકરા મળ્યા. સાસુ તો મોઢું ફાડી જોતી રહી કે આ શું? ચારેય દીકરા પાછા ક્યાંથી આવ્યા? આખા ગામમાં આ ચમત્કારી વાત ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી સંભળાવી. સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તેને કે તે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે
વચનથી બંધાઈ અને ચારેય દીકરાઓનો ભોગ આપી વચન પાડ્યું. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં અને જય માં વિજયામાં. તમે વહુને જેવા ફળ્યા એવા આ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો અને સૌની આશાઓ પૂર્ણ કરજો. જય માતાજી. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળ્યા દિવાસાનું મહાત્મા અને દિવાસાની કથા વાર્તા. મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.